મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદમાં બાવળાની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। કોટક નામની કંપનીમાં ભીષણ આગ લાગતા માલસામાનને નુકસાન થયું છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। તો કંપની પ્લાસ્ટિકના બેગ બનાવતી હતી, જ્યાં ભીષણ આગ લાગી છે। બાવળા ધોળકા નગરપાલિકાના 3 થી વધુ ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં બાવળાની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે, ત્યારે ફાયર ફાઇટરોની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। કોટક નામની કંપની છે, જેમાં ભીષણ આગ લાગતા માલસામાનને નુકસાનના અહેવાલ છે। કંપની પ્લાસ્ટિકના બેગ બનાવતી હતી। આગ કેવી રીતે લાગી તે વિશેની હજુ જાણકારી મળી નથી। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાલુભાઈ। ભીષણ આગ લાગી છે, શું વિગતો મળી રહી છે? હાલમાં શું અપડેટ છે તેને લઈને? જી કૃષ્ણ, જણાવી દઉં, પાવર સબસ્ટેશન હાઈવે પર એક ખાનગી કંપની આવી છે। આ ખાનગી કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી। આગ લાગતા ધુમાડા ગોટે ગોટા ઉડ્યા હતા અને દૂર દૂર જોવા મળ્યા હતા। હાઈવે પર જ આ કંપની આવેલી હોવાથી વાહનોની પણ કતારો લાગી હતી। ફાયર બ્રિગેડને જાણ થતાં બાવળા અને ધોળકા નગરપાલિકાની 3 જેટલી ફાયર બ્રિગેડો ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે 1.5 કલાક બાદ આ કાબુ ઉપર મેળવ્યો હતો। ત્યારે આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ કોટક નામની કંપની હતી તેમાં આગ લાગી હતી। જી કૃષ્ણ, આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા મળ્યું છે ખરું? કૃષ્ણ, હજી સુધી કારણ જાણવા મળ્યું નથી, પરંતુ એફએસએલની મદદથી સાચું કારણ જાણવા મળશે। જી કૃષ્ણ, જી આભાર માહિતી આપવા માટે। તો આગનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું અને હવે તપાસ હાથ ધરવામાં આવશે। આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। તો કંપની છે પ્લાસ્ટિકની બેગ બનાવતી હતી, જ્યાં ભીષણ આગ લાગી છે।